જૂનાગઢ મનપાની ચૂંટણી પહેલા મતદારોને રીઝવવા કોંગ્રેસના ઉમેદવારોએ નવતર પ્રયોગ કર્યા। સામાન્ય રીતે મતદારોની એવી ફરિયાદ હોય છે કે ચૂંટાયા બાદ જનપ્રતિનિધિઓ તેમની રજૂઆતો સાંભળતા નથી। જો કે કોંગ્રેસના વોર્ડ નંબર 4 અને 6ના 8 ઉમેદવારે 300 રૂપિયાના સ્ટેમ્પ પર સોગંદનામું તૈયાર કર્યું। સોગંદનામામાં મોબાઈલ નંબર જાહેર કરી દાવો કર્યો કે આ મોબાઈલ નંબર હંમેશા માટે ચાલુ રહેશે। ગમે ત્યારે લોકો ફોન કરશો તો પણ જવાબ મળશે। આ મોબાઈલ નંબર પર વોટ્સએપ સેવા પણ ચાલુ રહેશે। સોગંદનામામાં એવું પણ કહેવાયું કે જો ચૂંટણીમાં હારી ગયા તો પણ 8 ઉમેદવારો લોકોના પ્રશ્નો માટે લડશે। જૂનાગઢ મનપાની ચૂંટણી પહેલા મતદારોને રીઝવવા કોંગ્રેસના ઉમેદવારોએ નવતર પ્રયોગ કર્યા। સામાન્ય રીતે મતદારોની એવી ફરિયાદ હોય છે કે ચૂંટાયા બાદ જનપ્રતિનિધિઓ તેમની રજૂઆતો સાંભળતા નથી। જો કે કોંગ્રેસના વોર્ડ નંબર 4 અને 6ના 8 ઉમેદવારે 300 રૂપિયાના સ્ટેમ્પ પર સોગંદનામું તૈયાર કર્યું।